તો ગુજરાતવાસીઓ થઈ જાય સાવધાન। નવા મહિનાની શરૂઆતની સાથે જ ગુજરાતની અંદર વરસશે કડાકા બડાકા સાથે વરસાદ। ગુજરાતના આ ભાગોમાં માવઠું ભૂકા કાઢશે। હવામાન વિભાગની આગાહી તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। તો નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર। મિત્રો, નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને નવા મહિનાની સાથે જ માવઠાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ઘણા ભાગોની અંદર માવઠું વરસે તેવા સંકેતો મળી રહ્યા છે। તો હવામાન વિભાગે પણ માવઠાને લઈને આગાહી કરી છે। સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે શું આગાહી કરી છે તેના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ હવામાન સમાચાર મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, માવઠાનો એક રાઉન્ડ પૂરો થયો ત્યારે ફરી એક વખત નવા મહિનાની સાથે જ માવઠું વરસે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ગુજરાતની અંદર નવા મહિનાની અંદર વાદળો આફત બનીને આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ગુજરાતના ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસે તેવી શક્યતાઓ છે, જેના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। જેમાં મિત્રો વાત કરીએ તો ઉત્તર પાકિસ્તાન અને જમ્મુ ડિવિઝન પર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં પર ભર ઉનાળે કુદરતનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે। ઉત્તર પાકિસ્તાન અને જમ્મુ ડિવિઝન પર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ એટલે કે IMDએ પણ આગામી દિવસોની અંદર માવઠું વરસે તેવી શક્યતાઓ છે। આગામી 5 એપ્રિલ સુધી રાજ્યના અનેક જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જેમાં મિત્રો વાત કરીએ તો સૌથી વધુ અસર ક્યારે જોવા મળશે તો 3 એપ્રિલના રોજ મિત્રો આ અસર વધુ જોવા મળી શકે છે। આ દિવસે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ ઉપરાંત દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર છે, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને કેન્દ્ર શાસિત પ્રદેશો જેમ કે દમણ, દાદરાનગર અને હવેલીમાં પણ મેઘરાજા જોવા મળી શકે છે। 4 અને 5 એપ્રિલ દરમિયાન પણ બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર અને અમરેલી, ભાવનગર જેવા વિસ્તારો છે તેમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ વ્યક્ત કરી છે। ગરમીમાંથી થોડી આશરે રાહત મળી શકે છે। લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો આગામી 7 દિવસ સુધી કોઈપણ મોટો ફેરફાર એટલે કે બદલાવ જોવા મળવાનો નથી। 2 એપ્રિલના રોજ એક નવું અને તાજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતાઓ છે। આ સિસ્ટમના કારણે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધશે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। પંજાબ અને હરિયાણા પરનું જૂનું સર્ક્યુલેશન હવે નબળું પડ્યું છે, પરંતુ રાજસ્થાન પરનું 1.5 કિલોમીટર ઊંચાઈએ જે ફેલાયેલું સર્ક્યુલેશન છે તે હજુ પણ સક્રિય અવસ્થામાં જોવા મળી રહ્યું છે। તો હવેથી મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ જાણીએ, જેમાં મિત્રો કમોસમી વરસાદ અને પવનની ગતિ વિશે પણ તેમણે જણાવ્યું છે। જેમાં વધુમાં જાણીએ તો 2 એપ્રિલ સુધી રાજ્યમાં ઘણા ભાગોની અંદર માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે। જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ભારે પવન સાથે મિત્રો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે અને 4 થી 8 એપ્રિલના રોજ પણ આ સમયગાળા દરમિયાન ફરીથી હવામાનમાં પલટો આવશે અને ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। તો 10 થી 20 એપ્રિલ દરમિયાન પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતી જોવા મળવાની છે, જેનાથી કમોસમી વરસાદની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। એપ્રિલ મહિનાની મિત્રો 24 એપ્રિલથી 4 મે એપ્રિલના અંતમાં પણ ગુજરાતના વિવિધ ભાગોની અંદર વરસાદ વરસે તેવી શક્યતાઓ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો ગરમીનો પારો પણ કેવો રહેશે તેના વિશે પણ તેમણે જણાવ્યું છે, જેમાં એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડવાની પણ શક્યતાઓ રહેલી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે તે મુજબ ગરમીનો પારો 45 ડિગ્રી સુધી મિત્રો જોવા મળી શકે છે। પાકને નુકસાન થાય તેવી પણ ભીતિ છે, કારણ કે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાના કારણે ઊભા પાકને ભારે નુકસાન થાય તેવી શક્યતાઓ છે અને કેરી એટલે કે આંબાનો મોર પણ ઘરી પડે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।